मंगलम भगवान मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या अज्ञानंदनं ननान्यनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। આજે પાછી અને આપણે રિપીટ કરેલી છે। ઘણા બધા તત્વો આની અંદર સમાયેલા છે અને ગઈકાલે અમુક અધૂરી વાત એને વિશે પણ આજે થોડી વધારે સ્પષ્ટતા કરી દીધી। ગઈકાલે જે વાત કરેલી હતી જંગલનો મુસાફિર, અમાસની ઘોર અંધારી રાત, પશ્ચિમ દિશા તરફ ચાલી રહેલ છે, દોડી રહેલ છે। પૂર્વ દિશા સમજીને અહીંથી મારા સુખનો સૂરજ ઉગશે એમ સમજીને પૂદગલની દિશામાં દોટ, એટલે કે પશ્ચિમ દિશાની દોટ, અચર્માવર્ત કાળમાં રહેલો જીવ એની આ સ્થિતિ વિંશતિ વિંશિકા નામના ગ્રંથની અંદર પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે બતાવેલી છે। અને ચર્માવર્તની અંદર જીવ આવે, છેલ્લી એક સાયકલ ઓફ ટાઈમ પૂરી કરવાની જેને બાકી છે, અને એવી વ્યક્તિ એને અંદરમાં મંથન અને ચિંતન કરતાં કરતાં પૂદગલની દોટ એ સાર્થક છે કે નિષ્ફળ છે, એ પૂદગલની પાછળ દોટ મૂકવાની અંદર મારું જીવન ધન્ય બનવાનું છે કે મારું જીવન બરબાદ થવાનું છે, આવો ઉહાપોહ અનેક પ્રકારના કર્મના ઉદયના ફટકા લાગવાના કારણે અંદરમાં ઉહાપો શરૂ થાય। જેને પોતાના સુખના સાધન માન્યા એમાંથી જ દુઃખનો દાવાનળ ઊભો થાય, ત્યારે ભલભલા વિચારકો એ પણ મંથન અને ચિંતનની અંદર ગોઠવાયા વિના રહેતા નથી કે આ જેને મેં સુખનું સાધન માન્યું એમાંથી જ દુઃખ પેદા થયું। જાતમ શરણ તો ભયમ, જેને મેં મારું શરણ માન્યું ત્યાંથી જ ભયભીત અવસ્થા મારી ઊભી થાય એવા પ્રકારનો વ્યવહાર જોવા મળે છે। તો મારા માટે શરણ સાચું કયું, મારા માટે સુખનું સાચું સાધન કયું, એનો ઉહાપો કરતો જાય અને કર્મની લઘુતાના કારણે અને કસાયની મંદતાના કારણે અને સદગુરુનો સત્સંગ થવાના કારણે એ ભાવધારા ચિંતન ધારા એને આગળ ધપાવતા ધપાવતા એને ખ્યાલ આવે કે સુખનો પ્રકાશ એ પૂદગલમાંથી નહીં પણ આત્મામાંથી પ્રાપ્ત થવાનો,
જેને હું પૂર્વ દિશા સમજું છું એ બધા પૂતગલો પશ્ચિમ દિશામાં ગોઠવાયેલા છે. પૂર્વ દિશાની અંદર ગોઠવાયેલો હોય તો મારો આત્મા ગોઠવાયેલો છે. એ આત્મામાંથી આત્મારૂપી પૂર્વ દિશામાંથી જ સુખનો સૂરજ ઉગે તેવી શક્યતા છે. એ ભળ ભાંખરું થોડું 4-5 વાગ્યાના સમયનું એને જોવાના માધ્યમથી અંદરમાં નિર્ણય કરતો જાય છે. પોતાની દિશા પલટી નાખે. જે પશ્ચિમ સન્મુખ હતું મોઢું હવે પૂર્વાભિમુખ કરી દેશે. એ પૂર્વાભિમુખ મોઢું થાય ક્યારે? ચર્માવર્ત કાળની અંદર. સૌથી મહત્વની વાત, છેલ્લું એક પૂતગલ પરાવર્તનો ભ્રમણ કાળ જેનો મેક્ઝિમમ બાકી છે. અને શાસ્ત્રકાર કહે છે એ અવસ્થાની અંદર જીવ શુક્લ પાક્ષિક બને છે. અત્યાર સુધી જીવ કૃષ્ણ પાક્ષિક હતો. કૃષ્ણ પાક્ષિક, કૃષ્ણ એટલે વધ પક્ષ, શુક્લ પક્ષ એટલે શુદ્ધ પક્ષ, અજવાળિયું પક્ષ. આ એક અર્થ તમે સમજો છો. અને કૃષ્ણ પક્ષ એનો મતલબ અંધારિયો પક્ષ. વધ કોઈ અંધારિયો પક્ષ. અંધારાનો પક્ષપાત જે અવસ્થામાં ગોઠવાયેલો છે. અંધારાનો એટલે અજ્ઞાનના અંધારાનો પક્ષપાત. પૂતગલ થકી, પત્ની, પુત્ર, પરિવાર, પૈસા, પ્રસિદ્ધિ થકી અને પુણ્યના ઉદય થકી મને સુખ મળશે, આવા પ્રકારનું અજ્ઞાનનું અંધારું એનો પક્ષ જેના અંતરમાં ગોઠવાયેલો છે તે બધા કૃષ્ણ પાક્ષિક જીવો છે. કૃષ્ણ એટલે અંધકારવાળી વસ્તુ, અજ્ઞાનનું અંધારું, એનો જ પક્ષપાત. અને એમાંથી જીવ હવે પોતાના મોઢાને બદલવાનું કામ કરે છે. પશ્ચિમ સન્મુખમાંથી હવે પૂર્વ સન્મુખ, કૃષ્ણ પાક્ષિકમાંથી શુક્લ પાક્ષિક. શુક્લ પક્ષનો મતલબ, શુક્લ એટલે ઉજ્જવળ. ઉજ્જવળ કોણ હોય? જ્યાં અજવાળું હોય ત્યાં ઉજ્જવળતા હોય. અજવાળાનો પક્ષ એટલે સમ્યક જ્ઞાનનો પક્ષ એના અંતરમાં હવે શરૂ થાય છે. સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું નથી હજી, પણ એનો પક્ષ, એની રુચિ, એના પ્રત્યેનો લગાવ અને ઢોળાવ અંતરમાં ઊભો થયેલો છે કે સુખ મળશે તો પૂતગલમાંથી તો નહીં જ મળે, મળશે તો આત્મામાંથી મળશે. જેની પાસે દુનિયાની માનેલી સુખની એક પણ સામગ્રી નથી એવા સાધુ સંતો વગેરેના દર્શને એમના મોઢા ઉપરની પ્રસન્નતા, સૌમ્યતા, ગંભીરતા, એમના મોઢા ઉપર સમાધિ રસ, આ બધાના દર્શન કરતા કરતા મારી માનેલી પૂતગલની એક પણ સામગ્રી, સુખની એક પણ સામગ્રી આમની પાસે નથી, છતાં પણ સુખના ફુવારામાં, પ્રસન્નતાના ફુવારામાં મહાત્માઓ સ્નાન કરેલા છે. સાચું સુખ પૂતગલમાં નથી પણ આત્મામાં છે. આવો નિર્ણય મહાત્માના દર્શને, મહાત્માની પ્રસન્નતા, એમની ક્ષમતા સમાધિના દર્શને આવો નિર્ણય અંદરમાં થતો જાય. આવી અવસ્થા એને શાસ્ત્રકાર કહે છે માર્ગાભિમુખ અવસ્થા છે. સૌથી પહેલા ચર્માવર્ત કાળમાં આવે. ચર્માવર્તમાં આવ્યા પછી હવે જીવ કેવો બને છે? અપુનર્બંધક. 70 કોટાકોટી મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે બીજી વખત જીવ બાંધવાનો નથી એવી અવસ્થામાં ગોઠવાઈ ગયેલ છે. અને એના સિમ્ટમ્સ તરીકે પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગરે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા. આ 3 ગુણો એના જીવનની અંદર પ્રતિષ્ઠિત થયેલા હોય એવી અપુનર્બંધક અવસ્થા, ગુણ સંપન્ન અવસ્થા જીવને પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી આગળ વધીને જીવ શુક્લ પાક્ષિક બનતા બનતા માર્ગાભિમુખ, એટલે કે મોઢું પોતાનું મોક્ષ માર્ગની સન્મુખ ગોઠવાતું જાય છે. સુખ મળશે તો આત્મારૂપી પૂર્વ દિશા, ત્યાંથી જ મારા સુખનો સૂરજ ઉગશે, એવા પ્રકારનો અંદરનો નિર્ણય થતો જાય, એવા પ્રકારનું મંથન ભીતરમાં ચાલતું જાય. એવી અવસ્થા એ માર્ગાભિમુખ અવસ્થા, અપુનર્બંધક અવસ્થા કરતાં થોડી એની ઊંચી અવસ્થા. અને માર્ગાભિમુખ થયા પછી ખાલી મોઢું ફેરવેલું છે, અહીંયા અજવાળું દેખાય છે. એ ડગલા કઈ દિશામાં મંડાય? નરેન્દ્રભાઈ, અજવા એટલે પૂર્વ દિશાને અનુસરવાનું કામ શરૂ કરે.
એટલે કે મોક્ષ માર્ગને અનુસરવાનું જીવ શરૂ કરે એને શાસ્ત્રકાર માર્ગાનુસારી અવસ્થા તરીકે યોગ શાસ્ત્રના પહેલા પ્રકાશની અંદર દર્શાવેલ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે પહેલા પ્રકાશના છેલ્લા 6 શ્લોક એની અંદર આ માર્ગાનુસારી દશા અને એના 35 ગુણોનું વિસ્તારથી વર્ણન કરેલું છે. એની વ્યાખ્યામાં એનું વધારે સ્પષ્ટીકરણ કરેલું છે. પહેલા માર્ગાભિમુખ અવસ્થા, પછી માર્ગને અનુસરવાનું, એ દિશા તરફ ડગલા આગળ મંડાતા જાય છે. અને એનાથી આગળ વધીને માર્ગ પતિત અવસ્થા. અત્યાર સુધી તો જંગલમાં છે એટલે આડી અવડી કેડી વગેરેમાં અટવાય રાખે છે. વગર કેડીએ પણ આમથી તેમ દોડધામ એની ચાલુ છે. અને આગળ વધતા વધતા હવે પો ફાડતો જાય, થોડું 5:30 6 વાગ્યાનું અજવાળું થતું જાય અને એને કેડી મળી જાય વ્યવસ્થિત, કે જે કેડી કેવી હોય, જંગલમાંથી બહાર લઈ જનારી હોય. એવા પ્રકારનો એક માર્ગ એને પ્રાપ્ત થઈ જાય, એની અંદર એનો પ્રવેશ થાય, એના ઉપર એ ગોઠવાઈ જાય. એનું નામ છે માર્ગ પતિત અવસ્થા. પતિતનો મતલબ પ્રવિષ્ટ. માર્ગમાં જેનો પ્રવેશ થયેલો છે, મોક્ષ માર્ગમાં જેનો પ્રવેશ થયેલો છે, એનો મતલબ કે આત્મ પ્રાપ્તિનું લક્ષ્ય મજબૂતપણે જેણે બાંધેલું છે ભીતરમાં, એવી અવસ્થા. યોગ દ્રષ્ટિની 4 અવસ્થા, મિત્રા, તારા, બલા, દીપરા, એમાં ચોથી દ્રષ્ટિ દીપરા નામની દ્રષ્ટિ, ત્યાં સુધી સાધક આત્મા ગોઠવાતો જાય. અને માર્ગની અંદર પ્રવેશ એનો મતલબ કે સતત ડગલે ને પગલે આત્મલક્ષી વિચારધારા એની અંદર પોતે જોડાતો. અત્યાર સુધી પૂતગલલક્ષી વિચારધારાઓ ચાલતી હતી. શરીરને શું અનુકૂળ આવે, ખાવાની અંદર, પીવાની અંદર, સુવાની અંદર, કઈ જગ્યા આ શરીરને અનુકૂળ આવશે, બસ ડગલે ને પગલે શરીરના જ સુખ અને દુઃખનો વિચાર ડગલે ને પગલે અત્યાર સુધી ચાલતો હતો. હવે શરીરનું લક્ષ્ય ગૌણ થતું જાય છે ને આત્માનું લક્ષ્ય એ બળવાન થતું જાય છે. કારણ કે એને ખ્યાલ આવી ગયો કે આ મહાત્માઓ પાસે કંઈ ન હોવા છતાં એ પ્રસન્નતાનો, ક્ષમતાનો, શાંતિનો, સમાધિનો, સુખનો અનુભવ કરેલા છે. તો સાચો આનંદ પૂતગલમાં નથી. પૂતગલથી ભિન્ન એવો ન્યારો એવો આત્મા એની અંદર સુખ રહેલું છે. એમાં હું ડૂબકી લગાવીશ તો મને સુખની પ્રાપ્તિ થઈ શકશે. આવા પ્રકારનો ભીતર પોતાને નિર્ણય થઈ જાય. સમ્યક દ્રષ્ટિ એવા સાધકો 4થા, 5મા, 6થા, 7મા ગુણસ્થાનકે ઉપરની અવસ્થાને મેળવવાની મથામણ કરેલા, અંતરંગ પુરુષાર્થ કરેલા સાધક આત્માઓના દર્શને અંદરમાં નિર્ણય થતો જાય કે આ 24 કલાક પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરે છે તો સુખનો સાચો સોર્સ પૂતગલ નહીં પણ પૂતગલથી જીવતો એવો આત્મા છે એવું માનવું જ પડશે. આ પ્રકારનો અંદરનો નિર્ણય થતો જાય એ માર્ગ પતિત અવસ્થા છે. 4થા નંબરની અવસ્થા, પહેલા જીવ અચર્માવર્તમાં, પછી ચર્માવર્તમાં પ્રવેશ, ચર્માવર્તમાં આવ્યા પછી અપુનર્બંધક અવસ્થા, ગુણ સંપન્ન અવસ્થા. પોતાના અંદરના તીવ્ર કષાયના પરિણામો, વિષયના પરિણામો એને કંટ્રોલમાં રાખી શકે એવા પ્રકારની પરિસ્થિતિ અંદરમાં ઊભી કરવાનો જેણે પુરુષાર્થ કરેલો છે એવી અવસ્થા અપુનર્બંધક અવસ્થા. એનાથી આગળ વધી અને શુક્લ પાક્ષિક અવસ્થા. હવે શુક્લ એટલે અજવાળાનો પક્ષ. અજવાળું એટલે સમ્યક જ્ઞાનનું અજવાળું જેમાંથી પ્રગટ થવાનું છે એવો આત્મા, એનો પક્ષ હવે જીવ ધારણ કરે છે. ડગલે ને પગલે મારા આત્માનું હિત શેમાં ને અહિત શેમાં, મારા આત્માનું કલ્યાણ શેમાં ને અકલ્યાણ શેમાં, એને સતત વિચારતો હોય, એને જાણવાનો પ્રયત્ન કરે અને એ જાણવા માટે સદગુરુના પડખા સેવવાનું કામ કરે. કારણ કે પોતાની જાતે આ અજ્ઞાત પ્રદેશ, આત્માનો પ્રદેશ એટલે અજ્ઞાત પ્રદેશ પોતાના માટે છે, વણ ખેડાયેલો પ્રદેશ છે. એની અંદર કઈ રીતે આગળ વધવું, કઈ રીતે પ્રવેશ કરવો, કઈ રીતે વિકાસ સાધવો, એના માટે સદગુરુના પડખા સેવે અને મોક્ષ માર્ગ એની જાણકારી મેળવવા માંગે, સદગુરુના વચનો સાંભળવા માંગે. અને 10 વૈકાલિક સૂત્રમાં વાત કરેલી છે 4થા અધ્યાયમાં, સોચ્ચા જાણઈ કલ્યાણમ, સોચ્ચા જાણઈ પાવગમ, ઉભયમપી જાણઈ સોચ્ચા,
જમ સેયમ તમ સમાય. મારા આત્માનું હિત સેમાએ સદગુરુની વાણી, પરમાત્માની વાણી સાંભળવા દ્વારા ખ્યાલમાં આવશે. સોચ્ચા જાણઈ કલ્યાણ. સોચ્ચા એટલે સાંભળીને, જાણઈ એટલે જાણે, આત્માના કલ્યાણને જાણે. અને સોચ્ચા જાણઈ પાવગમ. પાપ શું છે, મારા માટે અકલ્યાણકારી સુખ છે, મારા માટે દુઃખદાયી શું છે, મારા માટે અહિતકારી શું છે, એને પણ જીન વાણી, સદગુરુની વાણી સાંભળવા દ્વારા પોતે જાણતો જાય. ઉભયમથી જાણઈ સોચ્યા, હિતકારી ને અહિતકારી, કલ્યાણકારી અને દુઃખદાયી શું છે મારા માટે, એને સદગુરુની વાણી સાંભળતા સાંભળતા, જીન વાણી સાંભળતા સાંભળતા પોતે સમજતો જાય, એના ઉપર ચિંતનને મંથન કરતો જાય. અને પછી મહત્વનું સ્ટેપ આવે છે, કયું ચોથા ચરણમાં બતાવે છે, જમ સેયમ તમ સમાય. શ્રેય હોય એટલે આત્મા માટે જે કલ્યાણકારી છે, મંગલકારી છે, એનું તું આચરણ કર. તમ સમાય રહે, સમ્યક પ્રકારે એનું તું આચરણ કર. આવા સ્વયંભવ શ્રી મહારાજ સાહેબ એમના અદ્ભુત શબ્દો 10 વૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનની અંદર એવી ભૂમિકાએ આ જીવ ગોઠવાતો જાય. એટલે પહેલા માર્ગાભિમુખ, માર્ગ એટલે મોક્ષ માર્ગ. અને મોક્ષ માર્ગ ક્યાં ઉત્પન્ન થાય છે? મોક્ષ માર્ગ ઉત્પન્ન ક્યાં થાય? ચાલો મોક્ષ માર્ગની વાત રહેવા દો, સંસાર ક્યાં ઉત્પન્ન થાય, ચાલો એની વાત. તમારા એક્સપિરિયન્સનો પ્રશ્ન પૂછો, સંસાર ક્યાં ઉત્પન્ન થાય? એટલે આત્મામાં ઉત્પન્ન થાય. મન એટલે દ્રવ્ય મન નહીં, ભાવ મન. એટલે આપણા આત્મામાં સંસાર ઉભો થાય છે. રાગ દ્વેષ મોહનો સંસાર એ આપણા આત્મામાં ઉત્પન્ન થાય. સંસારનો માર્ગ આપણામાં ઉત્પન્ન થાય. તો મોક્ષ માર્ગ એ પણ ક્યાં ઉત્પન્ન થાય? આત્મામાં જ ઉત્પન્ન થાય. એટલે સમ્યક દર્શનના ચારિત્રરૂપી મોક્ષ માર્ગ એનું જ્યાં નિર્માણ થાય છે, એનો જ્યાંથી પ્રાદુર્ભાવ થાય છે, એવા પ્રકારનો આત્મા, એની અભિમુખ અવસ્થા. માર્ગાભિમુખ એટલે કે મોક્ષ માર્ગ સમ્યક દર્શનના ચારિત્રરૂપી જ્યાંથી પ્રગટ થવાનો છે, એવી પૂર્વ દિશા એટલે કે આત્મા, એની અભિમુખ અવસ્થા એટલે માર્ગાભિમુખ અવસ્થા છે. અને માર્ગાભિમુખ પછી માર્ગાનુસારી એટલે આત્માને અનુસરવાનું સ્ટાર્ટ થઈ જાય. હજી ભલે આત્માનો અનુભવ થયો નથી. આત્માનો અનુભવ તો સૂરજ ઉગે સમ્યક દર્શનનો ત્યારે આત્માનો અનુભવ થાય. એની પહેલા આત્માનો અનુભવની એને ભળભાખું આમ ખાતરી થઈ જાય, ઉગશે તો અહીંથી ઉગશે. કેવો હોય, સૂરજ કેવો હોય એ હજી જોયો નથી, એટલે એને સૂરજનો અનુભવ નથી, એટલે એનું વર્ણન ના કરી શકે. પણ અંદરથી નિર્ણય થઈ જાય કે ઉગશે તો મારા સુખનો સૂરજ અહીંથી આત્મામાંથી ઉગશે, ભીતરમાં ડૂબકી લગાવવાથી ઉગશે. અને એ સુખ, સમાધિ, ક્ષમતા, પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરેલા સાધુ સાધ્વીજી, ભગવંતો, સંતો અને સદગુરુઓ એના દર્શન કરતા કરતા એ પોતાનો નિર્ણય અંદરમાં દ્રઢ કરતો જાય છે. અને નિર્ણયની દ્રઢતાના કારણે ડગલા પણ આત્માની દિશામાં મંડાતા જાય. જમ સેયમ તમ સમાયે માર્ગાનુસારી ભૂમિકા ઇન્ડિકેટ કરવાનું કામ કરે. મોક્ષ માર્ગને અનુસરવાનું જીવ શરૂ કરે છે. એટલે કે આત્માને લાભ થાય તેવા પ્રકારની પ્રવૃત્તિની અંદર જીવ જોડાયેલો રહે છે. આત્માને નુકસાન કરે એવા પ્રકારની પ્રવૃત્તિમાંથી એના પરિણામ પાછા પડતા જાય. ધીસ ઇઝ રોંગ. કષાયના પરિણામ, વાસનાના પરિણામ, ખાવાની લાલસાના પરિણામ, આ બધા પરિણામ અંદરમાં ઉઠે એ વખતે જૂના કુસંસ્કારોના કારણે અને ગલત અભ્યાસ અનાદિનો હોવાના કારણે એ બધા પરિણામો પાછા અવસરે અવસરે જાગૃત થતા જાય. એ વખતે અંદરથી તરત જ એના પ્રત્યેનો નકારનો પરિણામ ઊભો થાય. ધીસ ઇઝ રોંગ. આ ખોટું છે, આ મારાથી ન થાય, આ મારા માટે નુકસાનકારક છે, મારા આત્માને રીબાવનારું આ પરિબળ છે, એના પનારે પડાય નહીં, એનો પરિચય કરાય નહીં. આના પનારે પડવાથી મારું એકાંતે અહિત થવાનું છે. એટલે કસાયના પરિણામ, વાસનાના પરિણામ, લાલસાના પરિણામ, એમાં જોડાવા માટેનો એનો ઉત્સાહ
અંદરથી ઓસરવા માંડે. પ્રવૃત્તિ કદાચ કરતો હોય કર્માધીન બનીને, સંયોગ આધીન બનીને, નિમિત્ત આધીન બનીને, પરંતુ એના પરિણામ પાછા પડતા જાય, એનો રસ ઘટતો જાય. જેને કર્મગ્રંથની પરિભાષાની અંદર 69 કોટાકોટી મોહનીય કર્મની સ્થિતિ હવે જીવ બાંધે છે, હવે 65 કોટાકોટી સાગરોપમની, હવે 60 કોટાકોટી, હવે 10 કોટાકોટી, હવે 8 કોટાકોટી. આ 8 કોટાકોટી હવે એનાથી હવે આગળ વધવાની શક્યતા એના માટે લગભગ નામ શ્રેષ્ઠ થતી જાય છે. એવા પ્રકારની શાસ્ત્રકાર ભગવંત વાત કરી શકે એવી ધન્ય દશા પોતાની ઊભી કરે છે. શેના માધ્યમથી? તો કે પર તરફ જતા પરિણામ, વિષયને કસાયના પરિણામ, વિષય કસાયની પ્રવૃત્તિ, વિષય કસાયના ભાવ અંદરમાં જાગે ત્યારે અંદરથી એ પાછો ફરતો જાય છે. એમાં પોતાનો ઉલ્લાસ ને ઉમંગ ઓસરતો જાય, એમાં રસ કશ સુકાતા જાય. એ નિરસ અવસ્થા એ વિષયને કસાયમાં અનુભવતો હોય પોતાની, આમાં જાજો રસકસ નથી, આમાં મજા નથી. આ કસાયના પરિણામમાં કસાય કદાચ થઈ પણ ગયો તો કસાય થયા પછી એનાલિસિસ કરવાનું કામ કરે કે ખરેખર એ પરિણામમાં મજા હતી કે અત્યારે હું શાંતિથી બેઠો છું એની અંદર મજા છે. આ એનાલિસિસ કરવા દ્વારા અંદરથી સમ્યક નિર્ણય એની ભૂમિકાને દ્રઢ કરતો જાય છે. આપણે સાંભળીએ છીએ ઘણું બધું, વાંચીએ છીએ ઘણું બધું, અને અમદાવાદ રાજનગરના આરાધકો એમણે તો દર વર્ષે ચોમાસા મળતા જ હોય છે. શેષ કાળમાં પણ સાંભળવાનો અવસર અવારનવાર પ્રાપ્ત થતો હોય, પણ આપણે વાંચન અને શ્રવણ એના પૂરતું આપણા મગજને સીમિત રાખવાનું નથી. આમાંથી મને શું લાગુ પડે, મારે શું નિર્ણય કરવો જરૂરી છે, બસ આ દિશાની અંદર હવે પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. માત્ર સાંભળવાથી, માત્ર વાંચવાથી નહીં, એના ઉપર ચિંતન મનન કરી અને કોઈ નિર્ણયાત્મક ભૂમિકાએ આપણે ગોઠવાવાનું છે. આ કશાય કરવા જેવા નથી, આ રાગ કરવા જેવો નથી, આ ક્રોધ કરવા જેવો નથી. જો કરીશ તો હું ડૂબી જઈશ, હું ડૂબી જઈશ, આવો અંદરથી એક નિર્ણય થઈ જાય. અને નિર્ણય કરવા માટે શાસ્ત્રનું આલંબન, વ્યાખ્યાનનું આલંબન, ચિંતન મનનનું આલંબન શાસ્ત્રકાર દેખાડે છે. માત્ર ટીપી માટે નહીં, ટાઈમ પાસ કરવા માટે નહીં કે ચાલો હવે સામાયિક લીધું તો ટાઈમ પાસ કઈ રીતે કરવો. ચિરાગભાઈ હાલો એ ચોપડી ખોલો, હવે થોડું આ વાંચો, થોડું આ વાંચો, ટાઈમ થઈ ગયો, હજી વાર છે, ચાલો વાંચો. વચ્ચે વચ્ચે આમ લક્ષ કહ્યું હોય ભાઈ જલ્દી આ પતે ક્યારે, પતે ક્યારે. એ ભગવાનનો માર્ગ નથી, એ રસ્તે આપણે ચાલવું નથી. સામાયિક પતી ગયું હોય ખબર ન પડે એવો પતે મશગુલ બની ગયો હોય સ્વાધ્યાયમાં, અને એના માધ્યમથી એક અંદર નિર્ણયાત્મક ભૂમિકાએ ગોઠવાવું છે કે આ ભવની અંદર ક્રોધ તો કરવા જેવો નથી જ. ક્રોધ કરીશ તો હું ડૂબી જઈશ, ક્રોધ કરીશ તો વાઘના અવતાર મારી પ્રતીક્ષા કરીએલા છે, અને વાઘમાંથી સીધો ચોથી નરકે ફેંકાઈ જઈશ. મારે એ માર્ગે જવું નથી. તો પછી ક્રોધના પરિણામ ભૂલે ચૂકે પણ ઊભા થવા દેવા નથી. જે કંઈ નુકસાન થાય છે બહારમાં એ બધું કર્મનો ઉદય છે, મારો પોતાનો જ બાકી રહેલો હિસાબ છે, બીજું કશું નથી. પ્રયત્ન કરવા છતાંય રિઝલ્ટ સારું નથી મળતું. સમજવાનું જ્યાં સુધી કૂવો ખોદનારો હોય ને, કૂવો ખોદનારો એને પૂછી લો, એ ખોદે ને કૂવો કેટલા ફૂટ ખોદવાનો સંકલ્પ કરેલો હોય, 15 ફૂટ, 20 ફૂટ, 25 ફૂટ. ભોલાભાઈ 30 ફૂટ કેટલો સંકલ્પ કરે, ભરતભાઈ કેટલો સંકલ્પ કરે? હા, એને ફૂટની આરે સંબંધ છે જ નહીં કે 50 ફૂટ ખોદવું ને 100 ફૂટ ખોદવું. એને સંબંધ પાણી સાથે. સમજાય છે બરાબર? પ્રયત્ન કરવા છતાં રિઝલ્ટ ન મળતું હોય તો સમજવાનું આ પ્રયત્ન 50 વાળો છે. પ્રયત્ન હજી થોડો ઢીલો છે, મોડો છે, એમાં હજી નબળાઈ રહેલી છે. પુરુષાર્થની અંદર મારે થોડો જોર વધારે આપવાની આવશ્યકતા છે, થોડો ભાર વધારે આપવાની આવશ્યકતા છે. ક્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી, રિઝલ્ટ ના આવે ત્યાં સુધી સમજવાનું પુરુષાર્થ મારો ઓછો પડે છે. બસ આ એક જ વસ્તુ સમજવાની, મારા કર્મો ભારે છે ને કાળ વિપરીત છે,
પાંચમો આરો ચાલે છે, 21મી સદીનું ભોગ વિલાસનું વાતાવરણ, મનના પરિણામ ખરાબ ન કરવા હોય તોય ખરાબ થઈ જાય એવા નિમિત્તો આજુબાજુ ગોઠવાઈ જાય, હું શું કરું? આ નાસીપાસ થવાની વાત ભગવાનના સાધક માટે શાસ્ત્રકાર દેખાડતા નથી. બસ એ તો માત્ર પોતાના પુરુષાર્થ ઉપર જ નજર કરવાનું કામ કરે. કૂવો ખોદનારો એ 50 ફૂટ 60 ફૂટ ખોદ્યું અને શું કરવું, આ જમીન બહુ કઠણ છે, હજી પાણી નીકળ્યું નથી, તડકો બહુ છે, થાક બહુ લાગે છે, પરસે રેપ ઝેપ થઈ ગયો, હવે મૂકી દો, હવે માંડવાળ કરો ખોદવાની. આવો અભિગમ કૂવો ખોદનાર મજૂર વગેરેના મનની અંદર ક્યારે આવે કે ના આવે? એ મંડી જ પડે છે. તમારી દુનિયાના દ્રષ્ટાંતોને નજરની સામે રાખી અને સાધના માર્ગને મનમાં સેટ કરવાની જરૂરત છે કે રિઝલ્ટ ન મળે ત્યાં સુધી પુરુષાર્થ મારો ઓછો છે, એટલે પુરુષાર્થ વધારે રાખવું. કાળ મારો પાક્યો નથી અને નિમિત્તો વિપરીત મળે છે, ભવિતવ્યતા પ્રતિકૂળ લાગે છે. આ બધા નેગેટિવ સિમ્પટમ્સ અંદરમાં એન્ટ્રી આપવાની નથી. નબળા વિચારો, નબળા વિકલ્પો એને અંદરમાં પ્રવેશ આપ્યા વગર પુરુષાર્થની અંદર દે દોડ સમંદર મેં. સંસાર માટે તો તમે આ જ સમીકરણ અપનાવો છો, આજ કે બીજું કઈ? સંસારની અંદર જ્યાં સુધી સફળતા, દીકરાને અમેરિકા મોકલવો છે, કેનેડા મોકલવો છે, યુકે મોકલવો છે, હવે શું કરવાનું? મહેનત થોડી કરી, વિઝા મળે એ માટે, પાસપોર્ટ મળે એના માટે, નથી રિઝલ્ટ આવતું, શું કરવાનું? બંધ થઈ જાય, બંધ કરી દો. અલગ અલગ જગ્યાએ કી પર્સન કોણ છે, કોની લાગવક ચાલે છે, બસ ત્યાં સુધી પણ મથામણ ચાલુ ને ચાલુ જ રાખો છો. રિઝલ્ટ ના આવે ત્યાં સુધી સંસારમાં ક્યાંય અટકતા નથી. દીકરા દીકરીના લગ્ન માટે 2 મહિના મહેનત કરી, ઠેકાણું ન પડે, પાત્ર યોગ્ય ન મળે, તે માંડવાળ કરી નાખવાની ભોળાભાઈ પછી મહેનત વધારતા જઈએ. શું વાત છે? ત્યાં સમજણ તમને પૂરેપૂરી છે. જે કંઈ ગડબડ કરો છો ને અહીંયા જ ગડબડ કરો છો. દીકરા દીકરીના 2 મહિના મહેનત કરી, લગ્ન નથી થતા, એટલા હવે બેટા હવે આ તારો યોગ દેખાતો નથી લગ્નના માર્ગે, હવે કંઈક ફેર વિચારણા કર, લગ્નના બદલે રિક્ષા માટે વાત કરો ડાયાભાઈ. આવી ત્યાં તો ઠેઠ સુધી પુરુષાર્થ કરવાનો, લડી લેવાનું. બસ આપણે કર્મની સામે લડવાનું છે. આપણા જ કર્મો છે, આપણે જ ઊભા કરેલા છે. આપણા દુશ્મનો, રાગ દ્વેષને મોહ આપણે ઊભા કરેલા છે, એને ખતમ કરવાનો પુરુષાર્થ આપણે જ કરવો પડશે. અને એ પુરુષાર્થ આપણે કરીએ એ માટે જ પ્રભુનું શાસન મળેલું છે. આપણે શાસ્ત્રમાં દ્રષ્ટાંતો સાંભળીએ એ એના માટેની, આપણા માટે સાંભળવા. અગ્નિ સન્મા તાપસે નિયાણું કર્યું અને ભવો ભવ આને મારનારો થાઉં. જો મારા તપનું કોઈ ફળ હોય તો માંસખમણના પાને માંસખમણ કરી અને ગુણસેન પ્રત્યે વેરનો ભાવ ઊભો કરી, વેરની ગાંઠ બાંધી અને 9 ભવ સુધી વેરની પરંપરાને લંબાવી. આ આપણે સમરાઈચ્ચ કહા એને વાંચવાનું કામ કરો. પૂજ્ય ભદ્રગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે 3 ભાગની અંદર બહુ સરસ મજાનું હૃદય સ્પર્શી વિવેચન કરેલું છે. અવસર મળે તો વાંચવા જેવા પુસ્તક છે 3 ભાગ. પણ એ વાંચવાનું એટલે અગ્નિ શર્માએ આમ કર્યું ને તેમ કર્યું એમ નહીં. હું પોતે જ અગ્નિ શર્મા બનેલો છું. અનેક વખત મેં પણ આવા કાળા કારતૂત કરેલા છે. એના જ કારણે મારી અનંતી વાર 9મા ગ્રેવે કે પહોંચાડે તેવી સંયમની સાધના એને પણ મેં નિષ્ફળ બનાવવાનું કામ કરેલું છે. આ ક્રોધ કરવા જેવો નથી. ક્રોધ કરીશ તો ડૂબી જઈશ, ક્રોધ કરીશ તો સળગી જઈશ, ક્રોધ કરીશ તો મારી સાધના બળીને રાખ થઈ જશે, ક્રોધ કરીશ તો મારું પુણ્ય એ પણ ભસ્મીભૂત થતા વાર લાગશે નહીં. હવે આ ક્રોધ મારે કરવો નથી. ક્રોધ કરવા જેવો નથી, ક્રોધ કરવા જેવો નથી. આવો અંદરમાં ભાવ ઘૂંટાતો જાય, જેને શાસ્ત્રકાર કહે છે ભાવ ભાષણની ભૂમિકા ભીતરમાં તૈયાર થતી જાય છે. જે ભાવો હેય તરીકે, ત્યાજ્ય તરીકે, છોડવા લાયક તરીકે પ્રભુએ બતાવ્યા, એ છોડવા લાયક છે તેવા પ્રકારનો ભાસ, પ્રતિભાસ, એવા પ્રકારનું ભાષણ પોતાના ભીતરમાં થતું જાય, એને શાસ્ત્રકાર ભાવ ભાષણ દેખાડે છે.
આ રાગ દ્વેષ ને મોહ, વિષય અને કષાય આ બધા હેય છે, ત્યાજ્ય છે, કરવા જેવા નથી, અને કરીશ તો ડૂબી જઈશ, મરી જઈશ. આવા પ્રકારનો અંદરમાં નિર્ણય થતો જાય, આવા પ્રકારનો પોતાનો ભાવ અંદરમાં સ્પષ્ટ થતો જાય, દ્રઢ થતો જાય, એ અંદરમાં ઘૂંટાતો જાય, એવી ભાવ ભાષણની ભૂમિકા સમ્યક દર્શન પહેલા જીવ તૈયાર કરતો હોય છે. અને એના બળથી જ ગ્રંથિ ભેદ કરવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે. જ્યાં સુધી ગ્રંથિ ભેદ ન કરે એની પહેલાની બધી અવસ્થા, ભલે જૈન કુળમાં જન્મ લીધેલો હોય છતાં એ ચર્માવર્તી હોય, અપુનર્બંધક હોય, શુક્લ પાક્ષિક પણ હોઈ શકે, માર્ગાભિમુખ હોય, માર્ગાનુસારી પણ હોય, માર્ગ પતિત પણ હોય, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરેલો હોય. એટલે આત્માનો પક્ષ એને દ્રઢ કરીને અનુસરતા સરતા નિર્ણય આત્મભૂમિકાએ આગળ વધી રહેલો છે. આ બધી અવસ્થાની અંદર તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ, મારા પ્રભુએ જે બતાવ્યું એ જ સત્ય છે, એ જ પરમ સત્ય છે, એ જ પૂર્ણ સત્ય છે, એ જ સનાતન સત્ય છે. આવા પ્રકારનો અંદરનો વિશ્વાસનો રણકાર ઘૂંટાતો જાય, એને શાસ્ત્રકાર દ્રવ્ય સમ્યક્ત્વ તરીકે ઓળખાવે છે. ભાવ સમ્યક્ત્વ અને દ્રવ્ય સમ્યક્ત્વ ગઈકાલે વાત કરેલી હતી. આ બધી અવસ્થા દ્રવ્ય સમ્યક્ત્વની. જ્યાં સુધી ગ્રંથિ ભેદ ન કરે ત્યાં સુધી એની પૂર્વ અવસ્થા એ દ્રવ્ય સમ્યક દર્શનની અવસ્થા છે. એ પણ ઉપયોગી છે, નકામી નથી. ખોટો એકડો ઘૂંટતા પછી સાચો એકડો ઘૂંટાતો જાય. પણ એકડો ઘૂંટવાને લીટોડા કરેલા કે આમથી તેમ, તો એ સાચો એકડો ક્યારે ઘૂંટે ભદ્રેશભાઈ? આમ લીટોડા જ કરે રાખે, આમથી તેમ કરે રાખે. એકડો ઘૂંટવાનો અભ્યાસ ભલે ખોટો કે સાચો, પણ ઘૂંટવાનો અભ્યાસ નથી કરતો, લીટોડા કરે રાખે તો ઠેકાણું ન પડે એનું. અત્યાર સુધી ભૂતકાળમાં આપણે લીટોડા કરે રાખેલા છે આત્માની ભૂમિ ઉપર, કે પછી ઘૂંટવાનો પ્રયત્ન કરેલો છે. ક્રોધ એ કરવા જેવો નથી, દ્વેષ કરવા જેવો નથી, ઈર્ષ્યા દેખાય કોઈની પણ કરવા જેવી નથી, નિંદા કોઈની પણ કરવા જેવી નથી. હા, કરવી હોય તો એકમાત્ર મારી કરું, બાકી બીજા કોઈની નિંદા કરવા જેવી નથી. આવો એકડો ઘૂંટવાનો અભ્યાસ કેટલો કર્યો ઉમેશભાઈ? એકડો ઘૂંટવાનો પ્રયાસ કેટલો? આપણે લીટોડા કરી રાખેલા છે ધર્મ જગતમાં પ્રવેશ કરીને, કે એકડો સાચો કે ખોટો એમ નથી કહેતો, પણ એકડો ઘૂંટવાનો પ્રયત્ન. એ ઘૂંટવાનો પ્રયત્ન આવા ભાવ ભાષણ ધ્યેય એટલે ત્યાજ્ય એવા પરિણામો, એ સદંતર ત્યાજ્ય છે. એના પનારે પડીશ તો ડૂબી જઈશ. આ પ્રકારનો નિર્ણય અંદરમાં આપણે કરીએ ભાવ ભાષણની ભૂમિકા, તો એકડો ઘૂંટવાનો અભ્યાસ ચાલુ છે. અને નંબર 2, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, ગંભીરતા બધા પરિણામો કેળવવા જેવા છે. એ પરિણામો અંદરમાં ઊભા કરવા જેવા છે. હું ક્ષમાને કેળવીશ, ક્ષમાને કેળવવાનો પૂરતો પ્રયાસ કરીશ. આવા પ્રકારનો અંદરમાં નિર્ણય જે ઉપાદેય તત્વ પરમાત્માએ બતાવેલ છે. ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા લાયક, જીવનમાં અપનાવવા લાયક, આપણા આત્મા માટે હિતકારી ને મંગલકારી એવા જે ઉમદા પરિબળો, ઉત્તમ તત્વો છે, એ બધા ઉપાદેય કહેવાય. અને એ બધા મારા જીવનમાં હું લાવવાનો પ્રયત્ન કરીશ, સમ્યક પુરુષાર્થ કરીશ, પૂરતો પુરુષાર્થ કરીશ. આવા પ્રકારનો અંદર નિર્ણય થતો જાય. અને આ જ મેળવવા જેવું છે, આ જ મારી સાચી કેપિટલ છે. ઓલી કેપિટલે તો તમને કેટલી વાર દગા આપ્યા એ તમને બધી ખબર છે. આજથી 40-45 વર્ષ પહેલાં મોરારજી દેસાઈની સરકાર વખતે 1000ની નોટ કેન્સલ થઈ. એ વખતે તમને દગો આપ્યો. હમણાં થોડા સમય પહેલાં પાછો બીજી વાર ફટકો. હવે 2000ની નોટ પર પાછી ખેંચાવાની તૈયારી. આ બધા ફટકા પડેના દ્વારા અંદરમાં નિર્ણય થયો કે જેને હું મારા સુખનું સાધન માનું છું એ ગમે ત્યારે મને દગો આપે એવી સંભાવના ઊભી છે. બસ આ નિર્ણય થતો નથી. તમે તજવીજમાં લાગો છો, 2000ની જેટલી પડી ને જલ્દી બેંકમાં લઈ જાઓ, દુકાનના માણસોને મોકલાવો, લાઈનમાં ઊભા રહીને 5 વાર 10 વાર ધક્કા ખાય અને આ બધું ચોખ્ખું કરી નાખે.
અને હવે 2000ની નોટ ભૂલે ચૂકે લેવી નથી. તમારો નિર્ણય આ દિશામાં ચાલે છે. 2000ની વસૂલ કરવો કેવી રીતે, મેળવવા કઈ રીતે, પૂરેપૂરું વળતર કઈ રીતે એનું મેળવવું, આ દિશામાં પુરુષાર્થને મથામણ ચાલે. પરંતુ મંથન ભીતરમાં કેટલું ચાલે કે આ બધું અંતે તો દગો આપનારું જ પરિબળ છે. ભરોસો કરી શકાય એવું કોઈ સંસારનું તત્વ નથી. પુણ્ય પરવારે અને દગો આપ્યા વિના રહેની એવા સંસારના માઠા પરિબળો, એના પનારે પડીને આખો આ ભાવ બરબાદ કરેલો છું. હવે આ દિશામાં બહુ દોટ મૂકવી નથી, દોટ મૂકવા જેવી નથી, મૂકવા જેવી નથી. એટલો પણ નિર્ણય ભીતરમાં થતો જાય તો ભાવ ભાષણ અંદરમાં થયા વિના રહેની આ અંદરના ભાવો એ પોતાની જાતે પ્રકાશે. આ રાગ છે, આ રાગ કરવા જેવો નથી. ક્યાંય પણ પરિણામ ઊભો થઈ ગયો એ વખતે જ ભીતરમાં ક્લિક થવું જોઈએ. આપણે માત્ર બોલવામાં, સાંભળવામાં, વાંચવામાં જોડાતા હોઈએ છીએ, એક્ટિંગ કરવામાં ગોઠવાતા હોઈએ છીએ, પણ એ વખતે આપણી જાતને ઉપદેશ આપવાનું કામ એની અંદર ગોઠવાતા નથી હોતા. એ જ કામ મહત્વનું છે. બોલીએ, વાંચીએ, વર્તન કરીએ જેટલું મહત્વનું છે એના કરતાં વધારે મહત્વનું એ વખતે અંદરના પરિણામ કેવા ઊભા થાય છે એનું ઓબ્ઝર્વેશન આપણે કરીએ છીએ કે નથી કરતા. અને નેગેટિવ ભાવ ઊભા થતા હોય તો એને રિજેક્ટ કરવાનો પુરુષાર્થ આપણે કેટલો કરીએ છીએ. આ આંતરિક મોક્ષ માર્ગ એ દિશામાં આપણે ડગલા કેટલા માંડીએ છીએ, આ પ્રશ્ન ગંભીરતાથી આપણી જાતને પૂછવાનો છે. એક ગઈકાલનો પ્રસંગ નાનકડો, બહુ પ્રેક્ટિકલ, પ્રભુની કૃપાથી જે થયું એ નાનકડી વાત. ગઈકાલે ચિરાગભાઈ બોલ્યા કે સૂરજ જે દિશામાં ઉગે એ પૂર્વ દિશા કહેવાય. અને એ વખતે મારા મોઢામાંથી જવાબ નીકળ્યો કે સૂરજ જે દિશામાં ઉગે એ પૂર્વ દિશા નહીં, સૂરજ ઉગે એ દિશા પૂર્વ દિશા કહેવાય. તેમ બધા હસ્યા, એ વખતે પ્રસન્ન થયા. અને અંદરમાં એક અહંકાર એની લહેરથી ઊભી થઈ. અને એ વખતે પ્રભુની કૃપાથી સામે બીજો અવાજ ઊભો થયો, ધીસ ઇઝ રોંગ. આ પરિણામ અહંકાર ઊભો થાય એ ખોટી ચીજ છે. જે જવાબ નીકળ્યો એ મારી આવડતની હોશિયારીની માત્ર બાય ધ ગ્રેસ ઓફ ગોડ, પ્રભુની કૃપાનું એ રિઝલ્ટ છે. મારી આવડત કે હોશિયારી નથી. હમણાં બ્રેન એટેક આવી જાય, કશું બોલી શકું નહીં, વિચારી શકું નહીં. આ વાસ્તવિકતા છે. ગમે ત્યારે કર્મસત્તા એટેક કરે. લીઝ ઉપર થોડાક સમય માટે આ મગજ આપેલું છે, આ જીભ આપેલી, જે ગળું આપેલ છે, મારી માલિકીની આમાં કોઈ ચીજ નથી. અને જે કંઈ પ્રગટ થાય છે એ પ્રભુની પ્રસાદી, પ્રભુની કૃપા થકી ઊભી થાય છે. હુએ માય, આમાં હું કોણ? આ અંદરમાં પહેલ વિચાર ઊભો થયો પ્રભુની કૃપાથી. અને રિજેક્શન કર્યું. આ અહંકાર કરવા લાયક નથી. એ અંદરનો પુરુષાર્થ જે થયો એ મને કામમાં લાગે એવી ચીજ. વ્યાખ્યાન આખું કર્યું એ મને કંઈ કામમાં આવી ન શકે. પણ એ વખતે અંદરમાં જેટલી જાગૃતિ, મારા પરિણામનું ઓબ્ઝર્વેશન, મારા પરિણામમાં એનાલિસિસ કરવાનો પ્રયાસ, અને એની અંદર જે જે નેગેટિવ એપ્રોચ આવતા જાય એનું તરત રિજેક્શન થાય. ધીસ ઇઝ રોંગ, સોરી, નેવર અગેન. આ અંદરમાં કરેક્શન કરવાની અંદર હું જોડાતો જાઉં. બહારમાં ભલે બોલવાનું ચાલુ હોય, આ ભીતરનો પુરુષાર્થ ચાલે. એ મારા માટે અભ્યંતર મોક્ષ માર્ગનો પુરુષાર્થ મારા આત્માનું ડેવલપમેન્ટ કરવા માટે ઉપયોગી બની શકે. બાકી અહંકાર ઊભો કરવા દ્વારા મારો સંસાર ભીતરમાં ઊભો થતા વાર લાગે નહીં. અને નંબર 2, આ વ્યાખ્યાનના માધ્યમથી જે પુણ્ય મારું ઊભું થાય એ પાપાનું મંદી પુણ્ય મને સંસારમાં રખડાવનારું બને. કારણ કે એના બેકિંગની અંદર ભાવ અહંકારનો ગોઠવાયેલો છે. બીજાને ઇમ્પ્રેસ કરવાનો ભાવ ગોઠવાયેલો હોય, અહંકારનો ભાવ ગોઠવાયેલો હોય તો એ મલિન પરિણામ અંદરના અનુબંધ છે. અનુબંધ એટલે અભિપ્રાય. બોલું છું શું એ મહત્વનું છે એના કરતાં એના બેકિંગમાં અભિપ્રાય કયો ગોઠવાયેલો છે એ અનેક ગણી મહત્વની મારા માટેની વસ્તુ છે. એટલે પુણ્ય બંધાય કે પાપ બંધાય એ જેટલું મહત્વનું એના કરતાં અનેક ગણું અનુબંધ પુણ્યનો પડે છે કે પાપનો પડે છે એ એના કરતાં અનેક ગણી મહત્વની ચીજ છે. જેના પ્રત્યે લગભગ દુર્લક્ષ સેવાતું હોય છે, એના પ્રત્યે ઉપેક્ષા મોટા ભાગે થતી હોય છે.
બહારની પ્રવૃત્તિથી આપણે સંતોષ માની લેતા હોઈએ છીએ. ભાઈ પ્રતિક્રમણ થઈ ગયું, પૂજા થઈ ગઈ, સામાયિક થઈ ગયું, વ્યાખ્યાન સંભળાઈ ગયું, મણા ગણાઈ ગઈ, બધું આજનું કામ મારું પૂરું થઈ ગયું. તમે શું સમજો રાહુલભાઈ? સાંજના સૂતા પહેલાં ચેક કરી લો ભાઈ, નિયમ મુજબ સામાયિક થઈ ગયું, આ થઈ ગઈ, પ્રતિક્રમણ થઈ ગયું, વ્યાખ્યાની નૌકારવાળી તનનો ઉભી કરી લીધેલો હતો, થઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું. ભગવાન કહે છે કે હજી તારું મંગલાચરણ થયું નથી અને તું સર્વમંગલ થઈ ગયું. આવો નિર્ણય ક્યાં કરી બેસે છે? આ પ્રભુની વાત અંદરમાં આપણને કેટલી વાર સંભળાય છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આપણે સર્વમંગલ સમજી લઈએ, બધું થઈ ગયું રૂટીનનું, પણ હજી મંગલાચરણ જ થયું નથી અને આપણે સર્વમંગલ માની લઈએ. આવી દુર્ઘટના, આવી ટ્રેજેડી આપણા જીવનમાં બનવી ન જોઈએ. મંગલાચરણ સમ્યક દર્શનનો સૂરજ ઉગે આત્મભૂમિની અંદર, એ મંગલાચરણ છે. એટલે આ રોજ માટે એટલે ડેઈલી, એટલે એકવાર સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું ત્યાર પછી આત્માની અંદર ડૂબકી લગાવવાનો પુરુષાર્થ વારંવાર કરતો રહે, એના દ્વારા એના દિવસની સફળતા. જે દિવસ સ્વાનુભૂતિ વગરનો ગયો એ દિવસ સમ્યક દ્રષ્ટિને વાંઝિયો લાગે. આ સમકીતીની આંતરિક ભૂમિકા, આ ભૂમિકાએ આપણે ગોઠવવાનું છે. આપણે બહારના પુરુષાર્થ દ્વારા સંતોષ માની લઈએ છીએ. તમારો દીકરો જે છે ભોલાભાઈ, દુકાને ગોઠવાય, તમે રોજ 50,000નો ધંધો કરતા હો અને એ દુકાને ગયો ને સીધા 5 લાખ એને ધંધો કરે. પપ્પા તમને હું ધંધો કરતા આવડે? જો 5 લાખનો મેં ધંધો કર્યો. ડાયા પપ્પા હોય પ્રશ્ન શું કરે દીકરાને? બેટા પ્રોફિટ કેટલો થયો એની વાત. તમે 50,000નો ધંધો કરતા એની અંદર 15,000 20,000 મેળવતા હો અને તમારા દીકરાએ 5 લાખનો આજે ધંધો કર્યો, વકરો 5 લાખનો છે, પણ 200નો માલ 150માં આપવા દ્વારા એને 5 લાખનો વકરો કરેલો હતો. પીઠ થાબડો કે ન થાબડો? કેતનભાઈ, તમે ખાલી 50,000નો ધંધો કરતા હતા, દીકરાએ 5 લાખનો ધંધો કર્યો. આજે વકરો એ મહત્વની ચીજ નથી, પ્રોફિટ કેટલો છે એ જેમ બિઝનેસમાં મહત્વની વસ્તુ છે, એમ બહારનો પુરુષાર્થ એ બધો શું છે? વકરો છે. અને અંદરની જાગૃતિ એ આપણી કમાણી છે, એ સાચો પ્રોફિટ છે, એ આપણું પોતાનું ડેવલપમેન્ટ છે. એના તરફ આપણે નજર કેટલી વખત કરી છે, કેટલી વાર કરેલી છે. ડગલે ને પગલે આ જ શરીર તરફ જ આપણી નજર જતી હોય અને આત્મા તરફ નજર જતી જ ન હોય તો માત્ર કુળ ધર્મથી જૈન ધર્મ મળ્યો, કુળ પરંપરાએ મળેલો આ જૈન ધર્મને ભગવાનની વાત સાચી એમ માની લઈએ અને અનંતાનુબંધી કષાયને મિથ્યાત્વ એ જીવંત અંદરમાં રાખી એને કાઢવાનો પુરુષાર્થ ન કરીએ, એ કરવા જેવા નથી, પોષવા જેવા નથી, એવો સંકલ્પ, એવો નિર્ણય પણ ન કરીએ અને આપણે આરાધના થઈ ગઈ એમ સંતોષ માની લઈએ દ્રવ્ય સમ્યક દર્શનની અંદર, તો આપણું ઠેકાણું પડી શકે નહીં. ભાવ સમ્યક દર્શન, અનંતાનુબંધી 4 કષાયને મિથ્યાત્વ 5 નીકળે, ગ્રંથિ ભેદ થાય અને સિદ્ધ સ્વરૂપ જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એની અનુભૂતિ પોતાને થાય, ત્યારે ભાવ સમ્યક દર્શન અને એ આપણી સાચી કમાણી છે. એ કમાણી થાય ત્યારે આ માનવનો મનખો અને મળેલું શાસન લેખે લાગવાનું છે. અને એ કમાણી આપણે કરી કે નહીં એનું રિફ્લેક્શન દેખાડે છે ઉત્તરાર્ધમાં કે જળ પૂદગલ પરિચય થકી ન્યારો સદા સુખવાસ. જળ એવું આ પૂદગલ શરીર, એનો પરિચય કરવામાં એ ન્યારો હોય છે, એનાથી અડગો હોય છે. તમારું વજન બહુ ઘટી ગયું લાગે છે? હા ભાઈ, વજન ઘટ્યું એટલું ઉચકવાનું ઓછું. સીધો અર્થ છે ને, વજન ઘટી ઉચકવાનું ઓછું. વૈધું તો મારે જ ઉચકવું પડશે, બીજા કોણ ઉચકવા આવવાના છે? એમ ઘટી ગયું. હું છે 70ની જોડી મારી હાલે જ ને, એટલે ઘટ્યું લાગે છે. હવે થોડા પારણા વ્યવસ્થિત કરવા પડશે. આ દિશામાં આપણે ડગલા માંડવાના નથી. જળ પૂદગલ પરિચય થકી ન્યારો સદા. જળ એવું પૂદગલ એટલે કે આ શરીર, એનાથી એના પરિચયથી આપણે ન્યારા રહેવાનું, જુદા રહેવાનું, અડગા રહેવાનું છે. એની ઉપેક્ષા કરતા શીખવાનું છે.
યાદ આવે આજથી 41 વર્ષ પહેલાંની ઘટના. રાણકપુર તીર્થની અંદર પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં ચૈત્રી ઓળી કરવા માટે ગયેલો હતો સંસારી પણ રાણકપુર તીર્થમાં. લગભગ પરિમૂળના પચખાને પૌષદની અંદર 1-1.15 વાગ્યા પછી ગયો અને એક ભાગશાળી દેખાયા અને બધી જે આઈટમ વધેલી 11 વાગે શરૂ થઈ, 11 થી 12 પહેલી પંગત, 12 થી 1 બીજી પંગત, ઔષધવાળાએ ત્રીજી પંગતની અંદર, અને પેલા ભાઈ આવ્યા અને બધી જુએ છે વધેલી શું આઈટમ છે. એ વધેલી આઈટમ આ થાળીની અંદર નાખો. એ થાળીમાં નાખી બધું અને છેલ્લે પછી કરિયાતું નાખી બધું હલાવીને મારી બાજુમાં આવીને ગોઠવાઈ ગયા. હું મુમુક્ષુપણામાં સંસારી પણ હતો અને બાજુની અંદર ગોઠવાઈ ગયા અને છેલ્લે પોતે કરિયાતું નાખીને હલાવવાનું કામ કર્યું. ભોલાભાઈ, આવું એક આંબેલ આપણે નવીનભાઈ, આવું એક આંબેલ થાય કે ન થાય? હું વિચારમાં પડી ગયો કે આ ભાગશાળી આ રીતે આંબેલ બધું જે વધેલું હોય આંબેલમાં એ મને ચાલશે. તમને શું ચાલે? આ ગરમા ગરમ ઢોકળા આવે, ઇડલી આવે, ઉત્તપ્પા આવે, એકનું એક ફરસાણની રોજ બદલાતી આઈટમ જોઈએ તો આપણું આંબેલનું ઠેકાણું પડે. અને પેલા ભાઈ જે વધેલું હોય ત્રીજી પંગતની અંદર બેઠા વધેલું બધું થાળીમાં મિક્સ કરી હલાવી છેલ્લે કરિયાતું નાખીને વાપરવા માંડ્યા. બીજું આ કરિયાતું આમાં મિક્સ કરો છો? હું સહજ રીતે બોલ્યો અને પેલા ભાગશાળી વાત કરે કે બેટા, આ મસાણની માટીમાં જરાય મોહાવા જેવું નથી. આજે પણ એ શબ્દો મને યાદ છે. કેવી ઉચ્ચ સાધક દશા, જળ પુદ્ગલ પરિચય થકી ન્યારો સદા. સદા માટે આ જળ એવું પુદ્ગલ શરીર, એના પરિચયથી ન્યારો, એને શું માફક આવે ને એને શું પ્રતિકૂળ પડે એનો વિચાર મારે કરવો નથી. અંતે તો આ મસાણની માટી છે. સ્મશાનની અંદર કોકની 5 વર્ષ પછી, કોકની 25 વર્ષ કે 50 વર્ષ પછી આ બોડી ગોઠવાશે, અગ્નિ સંસ્કાર થશે, રાખમાં કન્વર્ટ થશે અને એ સ્મશાનની માટીની અંદર એ બધું ભળી જશે, માટી તરીકે ગોઠવાઈ જશે. પેલા ભાઈ મને વાત કરે વાપરવાની તૈયારી કરતા કરતા, બેટા આ મસાણની માટીમાં જરાય મોહાવા જેવું નથી. આજે પણ એ શબ્દો મને યાદ આવે છે. શું ઉચ્ચ સાધક દશા. અને મહત્વની વાત તો એ હતી, પછી મને ખબર પડી, જન્મે અજૈન હતા, બ્રાહ્મણ હતા. તમને ઓવરટેક કરીને કેટલા આગળ નીકળી જાય છે એની વાત કરું છું. તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હો, રાહુલભાઈ, કોઈક ઓવરટેક કરીને નીકળે, તમારો પગ તરત એક્સિલેટર ઉપર ફોર્થ ગિયરમાં ગાડીને ભગાવવાનું કામ કરો. આ તમને ઓવરટેક કરીને ગાડી આગળ નીકળીને સમાચાર આપું છું. સમજાય છે બરાબર? હા, જન્મે અજૈન અને આગળ એટલે આગળ વધે જ ને, તમને ઓવરટેક કરે છે. જન્મે અજૈન. બીજે દિવસે મેં ભાઈની રાહ જોઈ, ભાઈ આવ્યા નહીં. અને મને થયું કે આ ગઈકાલે આ કરિયાતું નાખ્યું મિક્સ કરીને વાપરી, તબિયત બગડી તો શું થાય? તબિયત બગડી હશે એમની, પાણું કર્યું હશે. આવા નબળા વિચાર મારા મનમાં ઉઠ્યા. જે ઉઠ્યા એ કહું છું. ત્રીજે દિવસે પાછા એ ભાઈ દેખાયા, પાછા ત્રીજી પંગતની અંદર, ઔષધવાળાની ત્રીજી પંગત. અને પછી મેં પૂછ્યું, ગઈકાલે કેમ નતા આવ્યા? તબિયત બરાબર નથી. અને મને વાત કરે કે મારે એકાંતર ઉપવાસથી અત્યારે 86મી ઓળી ચાલી રહી. એકાંતર ઉપવાસ. હું જે વ્યક્તિની તમને વાત કરું છું એને 1 થી 94 ઓળી એકાંતરે ઉપવાસ કરીને પસાર કરેલી છે. 1 થી 94 ઓળી સુધી. આજે વાપરવાનું, કાલે ઉપવાસ. 25મી ઓળી હોય એની અંદર મિનિમમ 12 કે 13 ઉપવાસ આવી જાય. 13 ઉપવાસ એના. તમારા 25મી ઓળીમાં ઉપવાસ કેટલા આવે પ્રકાશભાઈ? તમારે એક જ ઉપવાસ આવે અને એને 25મી ઓળીમાં 13 ઉપવાસ આવી જાય. આજે વાપર આંબેલ તો કાલે ઉપવાસ, આજે આંબેલ તો કાલે ઉપવાસ. એવી રીતે 1 થી 94 ઓળી તમે તો પાયો નાખ્યો ને ગઈકાલનો ઉપવાસ છે ને, આજે પાછા મનમાં વિકલ્પો શરૂ થઈ જાય કે આનું આજે નૌકારસી કરવી કે આંબેલ કરવું. આજે નૌકારસી કે આંબેલ. આ જળ પૂતગલનો પરિચય ઘણો બધો પ્રેમથી કરીએ છીએ, રસપૂર્વક કરીએ છીએ. એટલે સાધના માર્ગે ગાડી આગળ ચાલી શકતી નથી, દોડી શકતી નથી. 1 થી 94 ઓળી આ રીતે કરનારા સાધક
અને એમાં પણ મહત્વની વાત 1 થી 94 ઓળી એની અંદર ઠામ ચોવિયારા બધા આંબેલ જેટલા કરે એકો એક ઠામ ચોવિયારા. અને નંબર 2 એકો એક આંબેલની અંદર પચખાણ પરિમૂઢે પાડવાનું. પરિમૂઢ પહેલા એટલે 1 વાગ્યા પહેલા પચખાણ પાડવાનું નહીં. અને બીજા નંબરની અંદર ઠામ ચોવિયારા આંબેલ કરવાના. અને હજી ત્રીજા નંબરની અંદર એકાંતરે ઉપવાસ કરી અને ઓળીની આરાધના કરવાની. 1 થી 94 ઓળી જેમણે આ રીતે કરી. અને એમાં પણ 68મી ઓળી જ્યારે આવી ત્યારે તો માત્ર ભાત અને પાણી 2 દ્રવ્ય, એનાથી આખી 68મી ઓળી. એકાંતરે ઉપવાસ તો ચાલુ જ છે. આજે ભાતની અંદર 4 આંગળ પાણી તરતું એટલું પાણી નાખવાનું અને ભાત વાપરી જવાના, છેલ્લે બધી પાણી વાપરી જવાનું, ઊભા થઈ જવાનું, પચખાણ ચોવિયારનું કરી લેવાનું, ઠામ ચોવિયાર. 68મી ઓળી માત્ર શુદ્ધ આંબેલ, એકાંતરે ઉપવાસ, આંબેલના દિવસે ભાત અને પાણીનું આંબેલ. આ રીતે જેણે 68મી ઓળી કરી અને 100મી ઓળી જ્યારે આવી ત્યારે માત્ર એક જ ધાનથી 100મી ઓળી કરી પરિપૂર્ણ જે મહાપુરુષ છે, નામ છે એનું મદ્રાસના રહેવાસી શેષમલજી પંડ્યા, પૂજ્યપાદ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એના સંપર્કમાં આવી જૈન ધર્મના અનુરાગી બનેલા શ્રાવક. જૈન ધર્મના અનુરાગી હું છે ને એ અર્થમાં કહું છું કે આત્માના જે અનુરાગી બનેલા હોય ને એ જૈન ધર્મના અનુરાગી છે. ખાલી પૂજા પ્રતિક્રમણ સામાયિક કરી લીધું ને જૈન ધર્મના અનુરાગી થઈ ગયા એ વ્યવહારથી છે. નિશ્ચયથી આત્માના અનુરાગી, આત્મા માટે હિતકારી જે કંઈ હોય એ બધું કરવું છે. મને ન ગમતું હોય તો પણ, અને આત્મા માટે જે નુકસાનકારી હોય બધું છોડવું છે, મને ગમતું હોય તો પણ. આવા પ્રકારની ભૂમિકાએ જે ગોઠવાય, આત્માનો અનુરાગી બનતો જાય, આત્માનું હિતકારી હોય એ કરવાનું, હિતકારી છોડવાનું, આવો બને છે એ નિશ્ચયથી જૈન કહેવાય. અને આવી ભૂમિકા શેષમલજી પંડ્યા 80-85 વર્ષની ઉંમરે પણ આંબેલની ઓળીની આરાધના કરે. 100 ઓળી કર્યા પછી પણ એને ચેન પડે નહીં. અને ફરીથી 101મી ઓળી દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનભાનુ શ્રીશ્વરજી મહારાજ ચેન્નઈમાં ચોમાસું કરવા પધારેલા અને ગુરુદેવે 108 ઓળી કરેલી હતી. એટલે ગુરુદેવ આશીર્વાદ આપો, મારે પણ આપની જેમ 108 સુધી પહોંચવું છે. અને 108 કર્યા પછી પણ સંતોષ નહીં, 113 ઓળી સુધી પહોંચ્યા. 113 એટલે 13મી ઓળીમાં, 113મી ઓળીમાં ખાલી 13 આંબેલને એક ઉપવાસ એમ નહીં, 113 આંબેલ અને એક ઉપવાસ. આવી રીતે 113મી ઓળી, 111 આંબેલને એક ઉપવાસ એટલે 111મી ઓળી. આવી રીતે 113 ઓળી સુધી શેષમલજી પંડ્યા જન્મે બ્રાહ્મણ હોવા છતાં જો આવું પરાક્રમ કરી શકે મોક્ષ માર્ગની અંદર, જળ પુદ્ગલ પરિચય થકી ન્યારો સદા. મારે આ જળ એવું શરીર, એના પરિચયથી મારે અલગ રહેવું છે. પરિચય કરવામાં રસ રાખવો નથી. અંતે તો આ મસાણની માટી, આ શબ્દો આજે પણ મનમાં ઘૂંટાય છે કે આ મસાણની માટીની અંદર બેટા જરાય મોહાવા જેવું નથી. અને આ ભીતરમાં સમ્યક દર્શનનો સૂરજ ઉગે તો જ આવા અંતઃકરણમાં ભાવ જાગૃત થઈ શકે. અને આવા ભાવ જેને જાગે એના માટે શાસ્ત્રકાર કહે છે સદા સુખવાસ. એનો આત્મા, એની અંદર જ એનો વસવાટ હોય છે. અને આત્મામાં વસવાટ એટલે કે સદા સુખવાસ. અને જેટલો શરીરમાં વસવાટ કરીએ એટલો સદા દુઃખવાસ. આ દુઃખવાસ અનાદિકાળથી આપણે ભોગવેલો છે. શરીર સાથે એટેચમેન્ટ દ્વારા, શરીરની અંદર પ્રેમ કરવા દ્વારા, શરીરનો રસ કેળવવા દ્વારા એ સદા દુઃખવાસ એ આપણો ભૂતકાળ છે. આપણો ભવિષ્યકાળ સદા સુખવાસ બનવો જોઈએ. એના માટે આપણા રસને શરીરમાંથી સંકેલતા જઈએ ને આત્માનો રસ આપણે પૂરેપૂરો કેળવતા જઈએ. અને જેટલો આત્માનો રસ બળવાન બનતો જાય, આત્માને માટે અહિતકારી છે છોડવાનો સંકલ્પ ડગલે ને પગલે આપણે કરતા જઈએ. આ સમ્યક દર્શન આવશે એટલે આ બધું આવી જશે એમ નહીં, પણ આ બધું કરશું તો સમ્યક દર્શન ભીતરમાં ગ્રંથિ ભેદ થવા દ્વારા ચોથા ગુણ સ્થાનકની સ્પર્શના થશે. અહીંયા લખે સદા સ્વરૂપ કો ભાસ. સિદ્ધ ભગવાન જેવું પોતાનું સ્વરૂપ
એનો સદા પોતાને ભાસ થતો હોય આવી ભૂમિકા સમ્યક દ્રષ્ટિની આપણે આ જ ભવમાં અનુભવી છે. તો એનો ઉપાય પણ ઉત્તરાર્ધમાં લખેલો છે કે આ જળનો પરિચય એ જેટલો આપણે છોડતા જઈએ, જળનો રસ છોડતા જઈએ, જળનું એટેચમેન્ટ અંદરથી જેટલું ઓગળતું જાય તેમ તેમ સદા સુખવાસ આ ભૂમિકા ભીતરમાં તૈયાર થતી જાય. આત્માનો વસવાટ જેટલો વધારે થાય એટલા આપણે સદા સુખવાસ એમાં ગોઠવાશું. અને જેટલો શરીરનો પરિચય વધારશું, આજે આ માથું દુખે જ ને, પેટ દુખે ને, અશક્તિ આવે જ ને, ચક્કર આવે જ ને, આંખે અંધારા આવે જ, હવે કઈ રીતે આગળ વધારશે, આ બધો જેટલો શરીરનો પરિચય કરતા જશું એ સદા દુઃખવાસ આનું દુર્ભાગ્ય એ લલાટેથી ભૂંસી શકાશે નહીં. એ ભૂસવા માટેનો ઈલાજ એક જ છે કે મારે શરીર તરફ આંખ નીચામણા કરવા છે, શરીરની તકલીફોને નજર અંદાજ કરી અને મારે માત્ર મારું કોન્સન્ટ્રેશન આત્મા તરફ રાખવું છે. આત્માના અંદરના પરિણામ કેવા થાય છે, મારી ધારણાથી વિપરીત સંયોગો ઊભા થઈને ખળભળાટ ઊભો થાય છે, કસાયનો પરિણામ, ક્રોધનો પરિણામ ઊભો થાય. બસ સતત નજરની સામે પેલા અગ્નિ શર્માને રાખવું. ક્રોધ કરવા જેવો નથી. પેલા ચંડ કોશિક સર્પ એને નજરની સામે રાખવું કે આ પૂર્વ ભવની અંદર માસક શમણના સાધક અને જૈન દર્શનને મેળવી જૈન દીક્ષા પ્રાપ્ત કરી અને પોતે બધી સાધનાને હારી ગયા એકમાત્ર ક્રોધ કસાયના પનારે પડવા દ્વારા અને દ્રષ્ટિ વિષ સર્પ બની ગયા. એ તો ભગવાન મહાવીર મહારાજા આવ્યા તો ઠેકાણું પડ્યું, બાકી ઠેકાણું એનું પડત કઈ રીતે? પાંચમી નરકે જવાની તૈયારી કરનારા ચંડ કૌશિક સર્પ પૂર્વ ભવના સાધક આત્મા હતા, સાધુ હતા, પણ આ ક્રોધના પનારે પડી પોતાનો તપ બાળી નાખ્યો, પુણ્ય બાળી નાખ્યું, સદગતિ સળગાવી નાખી અને દુર્ગતિમાં ચંડ કૌશિક સર્પ દ્રષ્ટિવી સર્પ તરીકે ગોઠવાઈ ગયા. પાંચમી નરકે જવાની તૈયારીમાં લાગી ગયા. એ તો ભગવાન મહાવીર મહારાજા પધાર્યા, અનુગ્રહ કર્યો, પ્રતિબોધ કરવાનું કામ કર્યું, માટે ઠેકાણું પડ્યું. બાકી આ ક્રોધના પનારે પડવાથી રિઝલ્ટ ટોટલી નેગેટિવ છે. પોઝિટિવ રિઝલ્ટની 1% શક્યતા નથી. ક્રોધ કરવા જેવો નથી. ક્રોધ કરીશ તો ડૂબી જઈશ, ક્રોધ કરીશ તો સળગી જઈશ. આ ભાવ ભાષણ આપણે ભીતરમાં કરતા જઈએ તો જળ પૂદગલ પરિચય થકી ન્યારા બનતા જઈએ. બારમાં જે પ્રતિકૂળતા ઊભી થઈ અને એના પ્રતિકૂળ વ્યવહાર કરનારા પ્રત્યે ક્રોધ આવી ગયો, એ શું થયું? પૂદગલનો પરિચય કરવાના લીધે સવારના પોરમાં બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ગોઠવાયા અને ચા ગરમા ગરમ, હોઠે અડે કપ, અને એક ખ્યાલ આવ્યો કે ખાંડ વગરની ચા છે અને તરત જ બોઇલર ફાટે. જેના કારણે જળ પૂદગલ પરિચય થકી બોઇલર ફાટ્યું. એ જળ પૂદગલનો પરિચય કરવાના બદલે ધન્ય છે સાધુ સાધ્વી ભગવંતને કે જીવનભર માટે ચાનો ત્યાગ કરતા હોય છે. એવા સાધુ સાધ્વીને ધન્યવાદ. ધન્યવાદ છે પૂજ્યપાદ હેમવલ્લભ સુરી મહારાજને, જેમણે આંબેલનું પાનું આવતા ભવમાં ગોઠવેલું છે. આ ભવમાં બિલકુલ નહીં. આવી ધન્ય દશાએ હું ક્યારે ગોઠવાઈશ? આ ભાવ ધારા અંદરમાં ચાલતી હોય અને બારમાં તમે ચા પીતા હોય, ખબર ન પડે કે મોડી હતી કે મીઠી હતી, ઠંડી હતી કે ગરમ હતી, એનો પરિચય તમને બિલકુલ થાય નહીં. એવી રીતે મેહુલભાઈ ચા કેટલી વાર વાપરી? આવી રીતે ચા વાપરી કેટલી વાર? જે કંઈ વાપરો છો એ ટેસ્ટ પૂર્વક વાપરો છો. બસ એનું નામ અંદરનો સંસાર છે. ભાડું ભરવાનું કામ કરું છું. જ્યાં સુધી આ ભાડું નહીં આપું તો આ માલિક વાંકો ચાલશે, કર્મસત્તા વાંકી ચાલશે. નંબર 2, આ ગાડીમાં પેટ્રોલ પૂરવાનું કામ કરું છું. પેટ્રોલ નહીં પુરાવું તો ગાડી સાધનાના માર્ગે મને સાથ સહકાર નહીં આપે. એ પેટ્રોલ પૂરવાની સ્થિતિ અને ભાડું ભરવાની સ્થિતિ અંદરમાં